92.7 Big FM पर सोलो सॉफ्ट ड्रिंक्स येपी मैंगो प्रेजेंट्स મામું બનાવ્યો. નિતેશભાઈ, 2 દિવસ પહેલા તમારી હોટલમાં મારા ફઈ રોકાવા આવ્યા હતા, તો તમે મારા ફઈને એમ કીધું હતું કે તમે ઓલું કસરત કરો અને જે ચાલવાનું મશીન આવે એમાં દોડો. હવે 80 વર્ષના છે તો એ કસરત કરી શકે? ભાઈ હું મારું હોટલ નથી, હું કર્મકાંડ કરું છું. એમ નહીં તો કોઈના આવા કર્મકાંડ કરવાના? મેં તમને ચોખ્ખોટ કહી કે ભાઈ જામજોધપુર થી બોલું છો, રોંગ નંબર છે, હોટલ નંબર નથી. તમને ખબર નથી પડતી? એટલે આ તમારા ઘરના નંબર છે એમ કહો છો? ઘરના નંબર કે મોબાઈલમાં તમને ખબર, એક વખત મેં કીધું કે આ રોંગ નંબર છે, પછી તમારે લપત ના કરાય ને કાંઈ. તો મને હોટલના નંબર આપો, મારે ત્યાં વાત કરવી છે. હોટલ નંબર મને ખબર ના હોય ને ભાઈ, હું બહારગામનો છું, હું ડોક્ટર નથી કે હું કઈ છું નહીં, બરાબર? ડોક્ટર નથી તો પણ કેમ સલાહ આપતા હતા મારા ભાઈને? એમ નહીં, એને એમ થયું કે હોટલવાળા ભાઈએ મારી મજાક કરી છે કે ઇન્ડિયામાં આવું જ હોય છે. કર્મકાંડ કરું છું, બ્રાહ્મણ નથી તો મારે ને હોટલ ને કે તમારા ભાઈ ને કે કઈ મારે લેવાનું, હું ઓળખતો નથી. વાસ્તવિકતા સમજતા જ નથી કોઈ કે ભાઈ તમને કીધું રોંગ નંબર છે. તમે એજ્યુકેટેડ ઉઠીને તમારી રીતના લખતો. મારા ભાઈ છે ને એક તો કેલિફોર્નિયા થી અહીંયા કેટલા વર્ષ પછી આવ્યા અને તમે એમને હું કરું મારે એમાં પોતે? હું તમારી જેમ રેકડી હાકું. શું હાકો છો? હા, રેકડી હાકું 4 વ્હીલ ની. હું ક્યાં રેકડી હાકું છું? તમે સંભાળીને બોલો ને ભાઈ. તો પણ તમે સમજતા નથી કે કહું છું તો રોંગ નંબર છે ભાઈ. તો તમે આમાં રિંગ ના કરતા ને પોલીસ ફરિયાદ કરે લખાવી દઈશ આમાં. હું એ પોલીસ ફરિયાદ કરીશ. મારા ભાઈને તમે ખોટી સલાહ આપો છો. 80 વર્ષના ડોશીમાં થોડી કસરત કરી શકે. કાંઈ વાંધો નહીં, પોલીસ ફરિયાદ એમ નહીં, મારા ભાઈને ફોન આપું છું. હેલો, મીનુભાઈ બોલું છું. કોણ બોલો છો? હું ચિરાગના મીનુભાઈ બોલું છું. હું કેલિફોર્નિયાથી આવી છું અને મને પેલા ભાઈ એવું કીધું કે તમે કસરત કરો. એટલે તમે કસરત કરીને શું કરો? હું 80 વર્ષની છું ને મને ભાઈ કહે છે કે તમે કસરત કરો. હું થોડી કસરત કરી શકું. એ હોટલવાળા ભાઈએ મારી સાથે મિસબિહેવ કર્યો છે. ચિરાગ, યુ ટોક ટુ. ચિરાગ બોલું છું. હમણાં મીનુભાઈને વાત કરીને એનો ભાઈનો દીકરો બોલું છું. હા તો બોલો ને ભાઈ, શું કામ છે? એમ નહીં, તમારા આ કોણ છે ભાઈ? એમણે કીધું ઈ કે મારો ઘરવાળો થાય. હે મારો ઘરવાળો. તો એમને સમજાવો કે કોઈ 80 વર્ષના ડોસીમાને કેવાય કસરત કરો તમે. પણ હવે ભાઈ એને સમજણ ક્યાંથી કોકના નંબર આવ્યા? મારા ઘરવાળા કર્મકાંડ કરે છે, ઈ નવરો નથી ફોનમાં વાત કરવા. તમે ખાલી મીઠી પોતે ઠોકો મારા. એટલે એમ નહીં, તમારા ઘરવાળાની ઉંમર કેટલી છે? તમારી કેટલી છે? કે મારા ઘરવાળાની ઉંમર? અરે મારી ઉંમર તો હજી 25 વર્ષની છે. આથી મારો ઘરવાળો 25 વર્ષનો છે. જો- હું તો હા 20 વર્ષની જ છું. જો બેન, તમે વ્યવસ્થિત વાત કરો. હા ભાઈ, આ રોંગ નંબર છે. તમને 50 વખત કીધું. તમારામાં સેન્સ છે? મારા ફઈ છે ને મારા માટે. ભાઈ તમારા માટે ગમે જે ભગવાન હોય, મારે કઈ મત નથી. જો સંભાળીને બોલો. મારા ફઈને એવું નહીં કહેતા. મારા ફઈને એવું નહીં કહેતા. રિંગ ના કરતા. નીતેશભાઈ બોલો છો? હાજી. બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું અને તમારું મામું બનાવ્યું હતું. બ્રાહ્મણ છે, આમાં લોહી ગરમ થઈ જતું હોય એટલે અમારે નિધે ને વાત કરી. મેં ભાઈ આવી રીતના એક મામા એ કે મેં જી કે કીધું. મેં અરે બેટા થોડી ગરમી પકડી ગયા હતા. મેં કીધું મજા આવી તમને? અરે બહુ મજા આવી. એક વખત બોલી દો, મામું બનાવ્યો. ના ના, મામું બને બરાબર. હકીકત છે, તો ભાઈ ને છે ને. હું તમને આપી રહ્યો છું સોલો સોફ્ટ ડ્રિંક તરફથી સોલો યીપ્પી મેંગો. હાજી હાજી. જો તમે આવી રીતે કોઈનું મામું બનાવવા માંગતા તો મેસેજ કરી દો FM 927 સ્પેસ મામું સ્પેસ. તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને એ શું કરે છે. સ્પેસ તમારું નામ લખી 55 ઉપર મોકલાવી આપો. વિનોદની સાથે ગાને જો હિટ થે હિટ रहेंगे. This Mamu was brought to you by Yepi Mango by Solo Soft Drink. ठंडा मतलब सोलो, बाकी कुछ मत बोलो. ड्रिंक ओनली सोलो.